સંતોકમાં માનવ ત્રાણ એવોર્ડની 20મી વર્ષગાંઠ ઉજવવામાં આવી। SRK અને SRKKF દ્વારા વર્ષ 2006 થી આયોજન કરાયું છે। સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાયો એવોર્ડ સમારોહ। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા। રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ મુખ્ય અતિથિ। માનવતાવાદી કાર્યો માટે અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું। પ્રથમ વખત સોશિયલ એન્ટરપ્રેન્યોર એવોર્ડની શરૂઆત। ઉદ્યોગપતિ શશિકાંત બોલ્લાને પ્રથમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। ડોક્ટર ગુલ્લાપલ્લી એન રાવને માનવ ત્રાણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। શ્રીમતી રીમા નાણાવટીને પણ સામાજિક યોગદાન બદલ સન્માન અપાયું। એર માર્શલ તેજિંદરસિંહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। રીમાબેન નાણાવટી આ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી। યુપીએસસી ની પરીક્ષા પાસ કરવી એક વર્ષની અંદર આટલું મજબૂત અને ફ્યુચરિસ્ટિક કેરિયર છોડીને સમાજ જીવનમાં જે પીછડા છે એ તમામ લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે દિશામાં એમને કામગીરી આગળ વધારી। એમને ચાલુ કરેલી એક નાની સંસ્થા એ આજે વટવૃક્ષ બની ગઈ છે। મને જ્યાર તક ધ્યાનમાં છે ત્યાર તક 5-7 દેશો સુધી એમની આ સેવાઓ આજે પહોંચી ગઈ છે। 5 તો મને પાક્કો અંદાજો છે, હવે કદાચ 7 તક પહોંચી હોય તો ખબર નથી, પરંતુ આ દિશામાં કામ કરતા કરતા લાખો પરિવાર અને એ પરિવારના મોભીભાઈના કરીબન 37 લાખ પરિવારનું સહકુટુંબ આજે એમને ક્યાંક ને ક્યાંક આભારી છે। અને એવા વ્યક્તિત્વને આજે સંતોકબા એવોર્ડનો અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે એમને બધા જ ભેગા થઈને આ એવોર્ડ સંતોકબા એવોર્ડ એ માત્ર સન્માન નથી, એના થકી અહીંયા બેઠેલા આ હજારો લોકો જો આ લોકોના જીવનમાંથી કોઈ એક વસ્તુ બી શીખીને જશે ને તો બી આ એવોર્ડ સાચા અર્થમાં હજારો લોકોના ઘર સુધી પહોંચતો હોય છે।